હેલો નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું કોમર્સ વાલા યુટ્યુબ ચેનલ ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 2.3 ની અંદર જે આપણે પાઠ આગળ એક મૂકેલો છે બરોબર, એની અંદર આપણે બે દાખલા મૂકેલા છે. તો પેલા તમે એ વિડીયો જોઈ લ્યો બરોબર, ત્યાર પછી જ આ વિડીયોની શરૂઆત કરજો અને પેલા એ દાખલાની પ્રેક્ટિસ કરી લ્યો. કારણ કે આજે હવે તમે દાખલા ગણો છો બરોબર, એ સહસંબંધાંકના જ દાખલા છે, પરંતુ બીજી રીતના એને બીજા સૂત્રના દાખલા છે બરોબર. જેથી કરીને કેવું છે કે તમે જો ડાયરેક્ટ પાર્ટ 3 પાર્ટ 2 એમ જોશો તો તમને સમજમાં નહીં આવે, પરંતુ પાર્ટ 1 ની અંદર હું બેઝિક થી તમને સમજાવું છું. એ રીતના જો તમે સમજી જશો તો તમને સરળતાથી એ આવડી જશે. ઓકે, ચાલો આજે આપણે દાખલા નંબર 5 ની શરૂઆત કરીએ, જોઈએ શું છે. ચાલો રકમ વાંચો. નીચે આપેલી પતિ પત્નીની ઊંચાઈ વિશેની માહિતી પરથી તેમની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધો. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું કે આપણે કેવું છે બરોબર, કે રકમની અંદર તમને આપેલું છે કાં તો ક્રમ સહસંબંધાંક અને કાં તો ક્રમાંક સહસંબંધાંક બરોબર. હવે આ જે રીત છે બરોબર, આની અંદર તમારે કોમન rx સીધું d વાળું સૂત્ર જ મૂકવાનું બરોબર. d બરાબર rx - ry વાળી કોલમ તૈયાર કરી અને સીધું નીચે સૂત્ર મૂકી અને રકમ આપી દેવાની બરોબર. ત્યારબાદ જે ક્રમાંક સહસંબંધાંક છે એની અંદર બે પાર્ટ પડે છે, સમજો. આની અંદર જ્યારે તમને ક્રમાંક સહસંબંધાંક કહે ત્યારે પહેલા તો એમાં જે કોલમમાં જે રકમ છે તે રિપીટ થતી હશે, રકમ રિપીટ થવી બરોબર. અને બીજી વસ્તુ કે જે કોલમમાં જે રકમ છે એ રિપીટ પણ ના થતી હોય, અથવા તો ક્રમાંક સહસંબંધાંક જ એમાં શોધવાનું કીધું હોય, ત્યારે તમારે એમાં અલગથી rx અને ry શોધવો પડશે. અલગથી rx અને ry શોધવાનું બરોબર. સમજાઈ ગયું? ફરીથી જ્યારે તમને ક્રમાંક સહસંબંધાંક શોધવાનો કે ત્યારે ડાયરેક્ટ તમારે શોધવાનું છે d વાળું સૂત્ર મૂકીને બરોબર, પરંતુ સોરી ક્રમ સહસંબંધાંક કે ત્યારે બરોબર. અને જ્યારે ક્રમાંક સહસંબંધાંક શોધવાનું કે ત્યારે એની અંદર બે વસ્તુ બે તબક્કા યાદ રાખવાના. પેલું એક તેમાં સંખ્યા રિપીટ થતી હશે, અથવા તો એમાં તમારે અલગથી rx અને ry ની રકમ લખવાની. જો સંખ્યા રિપીટ ના થાય તો આ રીતથી ગણી નાખવાનું, સંખ્યા રિપીટ થતી હોય તો સેમ એની પાછું d વાળું સૂત્ર થી બરોબર. એમાં પણ આમાં પણ આપણે rx અને ry તો શોધવાનું જ છે બરોબર. ચાલો ચાલો બરોબર. આમાં આપણને પતિની ઊંચાઈ સેમીમાં અને પત્નીની ઊંચાઈ સેમીમાં આપેલ છે. પહેલા તો આપણે એને x અને y વડે દર્શાવશું. આ x અને આ y. ચાલો પહેલા x ની કોલમ તૈયાર કરીએ. 156 153 153 185 157 163 191 અને 162. ચાલો ત્યારબાદ y ની કોલમ 154 148 162 157 162 170 અને 154. ચાલો હવે આની અંદર સૌપ્રથમ જોઈ લો 156 અહીંયા કયા રિપીટ થાય છે? નથી થતા. 153 પણ નથી થતા. 185 એક પણ વખત રિપીટ નથી થતા. નથી 157 163 પણ રિપીટ નથી થતા. નથી 91 બરોબર. પહેલી કોલમ ની અંદર એક પણ સંખ્યા રિપીટ નથી થતી. બીજી કોલમ ની અંદર 154 જુઓ, એક વખત બે વાર 154 રિપીટ થાય છે, દેખાણો. ત્યારબાદ 148 પણ રિપીટ નથી થતા. 162 બે વખત રિપીટ થાય છે. હવે આની અંદર ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે અને આપણને ખ્યાલ આવી ગયો કે બેમાંથી ગમે કોલમ ની અંદર સંખ્યા રિપીટ થઈ છે. તો કે આ કોલમ ની અંદર સંખ્યા રિપીટ નથી થતી, પરંતુ એક જે y વાળી કોલમ છે પત્નીની ઊંચાઈ, એમાં જો 154 બે વખત રિપીટ થાય છે, 162 બે વખત રિપીટ થાય છે બરોબર. ચાલો હવે આમાં આપણે ક્રમ આપવાના રહેશે.
ક્રમ કઈ રીતે આપવાના જે મેં આપણે અગાઉના વિડીયોમાં મેં શીખવાડેલ છે બરોબર. એટલા માટે હું તમને કહું છું અગાઉના વિડીયો તમે નથી જોયા તો પેલા એ ચેક કરી લો બરોબર. ક્રમ કઈ રીતે આપવાના તો સૌ પ્રથમ RX ની કોલમ બનાવવાની, આ RX ની બરોબર. હવે જે મોટી સંખ્યા હોય આ કોલમ ની અંદર ત્યાં એક ક્રમ આપવાનો, ઉલટી દિશામાં ક્રમ આપવાનો. હવે દાખલા તરીકે અહીંયા 191 છે બરોબર, મોટામાં મોટી સંખ્યા આ છે તો આની સામે હું એક ક્રમ આપીશ. ત્યાર પછી એનાથી નાની સંખ્યા છે 185 તો અહીંયા હું 2 નંબરનો ક્રમ આપીશ બરોબર. ત્યાર પછી 185 ની નીચે આવશે 163 તો અહીંયા હું 3 નંબર આપીશ. 163 ની નીચે આવશે 162 બરોબર, અહીંયા હું 4 નંબર આપીશ. હવે 162 થી નાના કયા છે તો કે 157 અહીંયા હું 5 નંબર આપીશ અને 156 માં 6 અને અહીંયા લાસ્ટમાં 7 બરોબર. આ રીતે મોટી સંખ્યાથી ક્રમ આપવાનું ચાલુ કરવાનું ઉલટી દિશામાં બરોબર. ચાલો સેમ ઇટ ઇઝ આની અંદર. આમાં મોટી સંખ્યા કઈ છે 170 બરોબર. તો આની સામે હું આ કોલમ થશે RY ની, આની સામે હું આપીશ 1 નંબર. હવે 170 થી નાના કયા છે તો કે 162 બરોબર. પરંતુ સાહેબ અહીંયા 162 છે અને અહીંયા 162 છે તો અમે 2 નંબર ક્યાં આપીશું તો તમારે શું કરવાનું છે 162 માં આપણે કયો નંબર આપવાના હતા 2 તો 2 અને 3 બંને પ્લસ કરવાના એટલે કે 2 + 3 ભાગ્યા 2. અહીંયા 162 3 વખત આપ્યા હોત તો 2 + 3 + 4 ભાગ્યા 3. જેટલી વખત સંખ્યા રિપીટ થતી હોય બરોબર એને ભાંગીએ એના વડે ભાંગી નાખવાનું. 2 વખત સંખ્યા રિપીટ થતી હોય તો 2 વખત ભાંગવાનું, 3 વખત થતી હોય તો 3 વખત ભાંગવાનું. આની અંદર સંખ્યા 2 વખત રિપીટ થઈ છે અને અહીંયા ક્રમ કયો આવ્યો તો કે 2 તો આપણે એની પછીનો ક્રમ કયો આવશે 3 એટલે 2 + 3 ભાગ્યા 2 એટલે 5 ભાગ્યા 2 કેટલા આવશે 2.5. તો અહીંયા 162 ની આગળ લખવાના 2.5 અને અહીંયા પણ લખવાના 2.5 બરોબર. હવે આપણે 2 અને 3 બંને યુઝ કરી લીધા તો હવે કયો ક્રમ આવશે 4 તો ક્યાં આવશે 154 માં આવશે બરોબર. સોરી 157 માં 4. ત્યાર પછી આવશે 154. હવે સાહેબ અહીંયા 4 આવી ગયા બરોબર. હવે 154 2 વખત છે તો બંનેમાં હું 5 લખું ના, 5 + 6 ભાગ્યા 2. 5 અને 6 કેટલા 11, 11 ભાગ્યા 2 કેટલા આવશે 5.5. તો 154 સામે 5.5 લખો, 154 અહીંયા પણ લખો 5 અને 5 બરોબર. હવે આપણે અહીંયા 5 અને 6 બંને યુઝ કરી લીધા તો હવે કયો આવ્યો 7 તો 148 ની સામે આવશે 7. અવલોકનો કેટલા છે 7 આવી ગયા લાસ્ટમાં 7 થઈ ગયું. ચાલો ના સમજાય તો એક વખત ફરીથી વિડીયો રિપીટ કરી અને સમજજો બરોબર. અઘરું નથી, સહેલું જ છે. સમજશો અને પ્રેક્ટિસ કરશો તો આવડશે. હવે કઈ કોલમ બનશે ડી ની કોલમ. ડી બરાબર RX - RY. આની અંદર 6 - 5 0.5, 7 - 7 0, 2 - 2.5 -0.5 બરોબર. 5 - 4 +1, 3 - 2.5 +0.5, 1 - 1 0, 4 - 5.5 એટલે -1.5. હવે મેં તમને કીધું હતું કે તમારો દાખલો સાચો છે કે ખોટો તમને કઈ રીતે ખ્યાલ આવશે તો કે તમારે જે ડી ની કોલમ નો ટોટલ છે એ હંમેશા 0 થતો હશે બરોબર. અહીંયા પણ આ ટોટલ 0 થઈ છે જોઈ લો. માઇનસ ની પહેલા સરવાળો કરો 1.5 અને 0.5 કેટલા થયા 2. અહીંયા 1 0.5 0.5 કેટલા થયા 2, 2 - 2 0 આવી ગયું. આપણો દાખલો એટલા સુધીનો સાચો. આપણને અહીંયા જ ખબર પડી જશે બરોબર. જેથી કરીને આપણને ખ્યાલ આવશે કે આપણે ક્યાંક જો અહીંયા 0 ના આવે ને તો સમજવાનું તમે આ કોલમ ની અંદર ક્યાંક ને ક્યાંક ભૂલ કરેલી છે બરોબર. તમારે ભૂલ ક્યાં થશે જ્યાં સંખ્યા રિપીટ થતી હશે ને ત્યાં ભૂલ થશે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ ના થવી જોઈએ બરોબર. ચાલો હવે આવશે સિગ્મા ડી સ્ક્વેર ડી કોલમ બરોબર. 0.5 નો સ્ક્વેર કેટલો થાય 0.25, 0 નો સ્ક્વેર 0, 0.5 એટલે 0.25, 1 નો સ્ક્વેર 1, 0 નો સ્ક્વેર 0.25, 0 નો સ્ક્વેર 0, 5 નો સ્ક્વેર કેટલો થાય 2.25. ચાલો હવે ટોટલ કરો
બરોબર 2.25 પ્લસ 0.25 પ્લસ 1 પ્લસ 0.25 પ્લસ 0.25 કેટલા આવશે 4 આ 4 થઈ ગયા હવે આની અંદર જો આપણે અહીંયા છે ને સંખ્યા રિપીટ થયેલી છે બરોબર તો આની અંદર આપણે CF નું કોષ્ટક તૈયાર કરીશું શેનું કોષ્ટક CF નું કોષ્ટક હવે આ ક્યારે આવશે તો કે જ્યારે તમારે બંને ક્રમાંક સંબંધાંક શોધવાનો કીધો હોય અને બંને કોલમમાંથી કોઈ પણ કોલમની અંદર સંખ્યા રિપીટ થાય ત્યારે તમારે હંમેશા માટે CF નું કોષ્ટક તૈયાર કરવું બરોબર ચાલો અહીંયા હેડિંગ આપું છું CF નું કોષ્ટક બરોબર ચાલો સૌપ્રથમ પહેલા આવશે સંખ્યા ત્યારબાદ આવશે અવલોકન બરોબર ચાલો હવે સંખ્યા આપણે અહીંયા કેટલા 154 રિપીટ થયેલી છે બે વખત અહીંયા 162 પણ રિપીટ થયેલી છે કેટલી વખત બે વખત હવે આ સંખ્યા 154 છે આપણે અહીંયા બે વખત રિપીટ થઈ તો અહીંયા દર્શાવો 2 162 પણ બે વખત રિપીટ થઈ તો અહીં દર્શાવો 2 જો 3 વખત રિપીટ થઈ હોત તો 3 દર્શાવો હવે CF m નો ઘન માઈનસ m છેદમાં 12 બરોબર આની અંદર 2 નો ઘન કેટલો થાય 8 માઈનસ m એટલે કે અવલોકન તો આ જે અવલોકન છે 2 નો આપણે ઘન કરવાનો 2 નો ઘન કેટલો થાય 8 8 માઈનસ અવલોકન એટલે કેટલા 2 8 માઈનસ 2 એટલે કેટલા આવે 6 6 ભાગ્યા 12 કરો 0.5 આવે બરોબર ચાલો અહીંયા લખી દો 0.5 સેમ ઇટ ઇઝ અહીંયા 2 નો ઘન 8 8 માઈનસ 2 2 ભાગ્યા 12 એટલે કેટલા આવશે 0.5 તમને સમજ પડે એટલા માટે હું અહીંયા લખી દઉં છું બરોબર 8 માઈનસ 2 છેદમાં 12 અહીંયા 8 માઈનસ 2 છેદમાં 12 ચાલો સમજાઈ ગયું ચાલો આ રીતે બરોબર આપણું CF નું કોષ્ટક તૈયાર થઈ ગયું હવે અહીંયા ટોટલ મારી દેવાનું 0.5 0.5 એટલે 1 બરોબર ચાલો આપણું CF નું કોષ્ટક પૂરું આ સૂત્ર યાદ રાખજો CF નું ખાસ સૂત્ર છે બરોબર આના વગર તમારા જવાબ નહીં આવે એટલું પેટી ચાલો હવે ત્યારબાદ આપણે જે સૂત્રમાં રકમ મૂકતા એ મૂકીએ બરોબર શું આવે r બરાબર -1 r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર પ્લસ CF છેદમાં n કૌંસમાં n નો સ્ક્વેર માઈનસ 1 સાહેબ તમે લોકો કહેતા હશો કે અહીંયા સાહેબ પ્લસ CF કેમ કર્યા તો કે હા જ્યારે CF ના કોષ્ટક વાળો દાખલો ગણો ને ત્યારે આ સૂત્રમાં પ્લસ CF કરવી પડે આપણે CF નું કોષ્ટક ગણ્યું છે બરોબર તેનો ક્યાંક તો ઉપયોગ તો આપણે કરવાનો હોય તો જ આપણે એટલું ગણતરી કરી હોય ને ખાલી ખોટા તો આપણે આમાં ટાઈમ પાસ નથી કરી રહ્યા બરોબર તો આમાં ખાલી કશું તમારે નથી કરવાનું માત્ર ખાલી પ્લસ CF કરવાની છે બસ કઈ રીતે જુઓ r બરાબર -1 એમનેમ રહેવા દો 6 એમનેમ રહેવા દો સિગ્મા d સ્ક્વેર આપણને કેટલા મળ્યા 4 કરી નાખો અહીંયા પ્લસ CF કેટલી છે આપણી પાસે CF આપણને 1 મળી છે પ્લસ 1 છેદમાં બી આવો n આપણી પાસે અવલોકન ટોટલ કેટલા છે તો કે ટોટલ 7 અવલોકન છે તો 7 ના 7 રહેવા ગયો હવે 7 નો સ્ક્વેર કેટલો અવલોકન નો સ્ક્વેર કરવાનો છે તો કેટલો 49 49 -1 એમનેમ રહેવા દો નીચે આવતા રહ્યો r બરાબર 4 પ્લસ 1 કરો પેલા સૌપ્રથમ તમારે 4 ને 6 સાથે નથી ગુણવાના પેલા 4 પ્લસ 1 એટલે કેટલા 5 5 ગુણ્યા 6 એટલે 5 6 ને 30 -1 30 છેદમાં 49 માઈનસ 1 એટલે 48 બરોબર અને 48 ગુણ્યા 7 કરો 48 ગુણ્યા 7 336 336 હવે નીચે આવતા રહ્યું r બરાબર 1 માઈનસ 1 એમને રહેવા દે અને 30 ભાગ્યા 336 કરો 30 ભાગ્યા 336 કેટલા આવ્યા 0.089 r બરાબર -1 0.089 હવે 1 માઈનસ 0.089 કરો 1 માઈનસ 0.089 0.91 r બરાબર 0.91 આ આપણો ફાઇનલ આન્સર ચાલો સ્ક્રીનશોટ લઈ લઈએ
ચાલો હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 બરોબર. ચાલો રકમ વાંચો. એક ઇન્ટરવ્યુમાં ઉમેદવારોના દેખાવને આધારે બે ઇન્ટરવ્યુ લેનારા વ્યક્તિઓ તેઓને નીચે મુજબ ગુણ આપે છે. તે પરથી ઇન્ટરવ્યુ લેનાર બે વ્યક્તિના મૂલ્યાંકન વચ્ચેનો ક્રમાંક સંબંધાંક શોધો. આમાં પણ આપણને ક્રમાંક સંબંધાંક શોધવાનો કીધો છે બરોબર. આમાં આપણને ઉમેદવાર આપેલા છે એ થી એચ સુધી અને પ્રથમ વ્યક્તિ દ્વારા અપાયેલ ગુણ અને બીજા વ્યક્તિ દ્વારા અપાયેલ ગુણ બંને વસ્તુ આપણને દર્શાવેલ છે બરોબર. ચાલો સેમ ઇટ ઇઝ આપણે ગણવાનો છે દાખલો, કશું અલગ નથી આમાં પણ. ચાલો સૌ પ્રથમ તો ઉમેદવાર એ થી એચ સુધી એ બી સી ડી ઈ એફ જી એચ. ચાલો ત્યારબાદ આપણે ઉમેદવાર એને એક્સ વડે દર્શાવશું અને ઉમેદવાર બી ને વાય વડે દર્શાવશું. કેટલા છે? 28 44 10. હા 28 44 10. 28 47 35. 28 47 35 19 40. 19 અને 40. ચાલો ત્યારબાદ ભાઈ 32 45 25. 32 45 25. 32 41 32. 32 41 32. 24 38. ચાલો હવે સેમ ઇટ ઇઝ. પહેલા તો આપણે ચેક કરી લ્યો કે બંને કોલમમાં કોઈ સંખ્યા રિપીટ થઈ છે બરોબર. તો કે હા સાહેબ આ 28 છે બરોબર, બે વખત આ કોલમ ની અંદર રિપીટ થાય છે. ત્યાર પછી 44 નથી થતા, 10 પણ નથી થતા, 47 એક બર વખત રિપીટ, 35 39 નથી થતા. માત્ર આ કોલમ ની અંદર જે 28 છે એ બે વખત રિપીટ થાય છે. આ કોલમ ની અંદર 32 છે બરોબર, જે 3 વખત રિપીટ થાય છે. એ સિવાયની એક પણ કોલમ નથી રિપીટ થતી બરોબર. ચાલો સામ સામેના મેચ કરતા કે આ કોલમમાં 35 છે તો આ કોલમમાં પણ 35 હોય તો મેચ થાય છે. ના એમ નહીં, આખી કોલમ ની અંદર કોઈ સંખ્યા બે વખત રિપીટ થાય છે બરોબર. જો થતી હોય તો તમારે સિમ્પલી RX અને RY શોધવાનું ચાલુ કરી દેવાનું. આમ તો ક્રમાંક સંબંધ આપે એટલે ચાલુ કરી દેવાનું RX અને RY શોધવાનું બરોબર. ચાલો આ RX અને RY. RX માં મેં તમને શું કીધું? સૌપ્રથમ તો જે મોટી સંખ્યા હોય ત્યાંથી ઉલટા ક્રમ આપવાના ચાલુ કરવાનો. તો આની અંદર મોટી સંખ્યા છે 47, ત્યાં હું એક ક્રમ આપી દઉં, આ એક. ત્યારબાદ એની પછીની સંખ્યા છે 44, અહીંયા બે ક્રમ આપી દઉં, આ બે. ત્યાર પછી આવશે 40, અહીંયા 3. અને ત્યાર પછી આવશે 35, અહીંયા હું 4 નંબર આપું. ત્યાર પછી આવશે 28. તો હવે સાહેબ 28 બે વખત રિપીટ થાય છે તો અહીંયા આપણે કયા નંબર સુધી આપ્યા? ક્રમ 4. તો 28 5 અને આ 28 6 બરોબર. એટલે 5 + 6 એટલે કેટલા? 11. 11 ભાગ્યા સંખ્યા કેટલી વાર રિપીટ થાય છે? 2. એટલે 2. 11 ભાગ્યા 2 એટલે 5.5. આ 5.5, અહીંયા પણ 5.5 બરોબર. આપણે ક્યાં સુધી સંખ્યા લંબાઈ? તો કે 6 સુધી. હવે કઈ આવશે? 7. તો અહીંયા કઈ સંખ્યા છે? 19. તો અહીંયા આવશે 7 અને આ કોલમ છે તો અહીંયા આવશે 8. આપણું ચાલો ત્યાર પછી આવશે y. y ની અંદર સેમ ઇજ. આમાં મોટી સંખ્યા કઈ છે? 45, એક આપો. ત્યાર પછી એનાથી નાની સંખ્યા 41, અહીંયા 2 આપો. ત્યાર પછી 38, અહીંયા 3 આપો. ત્યાર પછી 32. હવે સાહેબ 32 3 વખત રિપીટ થઈ છે તો અહીંયા 3 સુધી તો આવી ગયું. તો અહીંયા 4 5 અને 6 બરોબર. 4 + 5 + 6 કરો, એને ભાગ્યા 3 કરો. હવે આમાં કેમ ભાગ્યા 3 આવશે? તો કે 3 વાર સંખ્યા રિપીટ થઈ છે બરોબર, એટલા માટે. તો ચાલો 4 + 5 + 6 એટલે આવ્યા 15 ભાગ્યા 3 કેટલા આવ્યા? 5. તો 3 માં 5 5 લખો. આ 32 માં 5, આ 32 માં 5 અને અહીંયા પણ 5 બરોબર. 4 5 6 સુધી આપણે લંબાવી સંખ્યા. હવે આવશે 7. તો અહીંયા 25 અને 24 બરોબર. તો અહીંયા પહેલા આવશે 7 અને અહીંયા આવશે 8. ચાલો બરોબર આ થયું. હવે આવશે આપણે ડી ની કોલમ. શું આવે ડી ની કોલમ? ડી બરાબર RX - RY. આ ડી બરાબર RX - RY. હવે 5.5 - 5 એટલે 0.5.
2 માઇનસ 1 એટલે પ્લસ 1, 8 માઇનસ 7 એટલે પ્લસ 1, 5.5 માઇનસ 5 એટલે 0.5, 1 માઇનસ 2 માઇનસ 1, 4 માઇનસ 5 માઇનસ 1, 7 માઇનસ 8 માઇનસ 1 અને 3 માઇનસ 3 0. ચાલો હવે આ કોલમનો સરવાળો હંમેશા 0 થશે એટલે આપણો દાખલો સાચો. 1, 2 અને 3, 1, 2, 3 અને 4 ના આ 1 બરોબર અને આ 2 3 થઈ ગયા. આવી ગયો તો 0. ફરી આ કોલમનો સરવાળો હંમેશા 0 આવે એટલે આપણો દાખલો સાચો. 1, 2, 3 બરોબર 1, 2 અને આ 3 થઈ ગયા. 0 આવી ગયો. હવે આપણે બનશે સિગ્મા ડી સ્ક્વેર ની કોલમ. આ સિગ્મા ડી સ્ક્વેર ની કોલમ બરોબર. આની અંદર શું કરવાનું તો કે જે આપણે ડી શોધ્યો એનો બધાનો સ્ક્વેર કરવાનો. 0.5 નો સ્ક્વેર 0.25, 1 નો સ્ક્વેર 1, 1, 0.25, 1 નો સ્ક્વેર 1, 1, 1 અને 0, 1 ને 2 3 ને 4 5, 5 ને 5.5 આ 5.5 બરોબર. ચાલો આ રેડી છે 5.5. ચાલો ત્યાર પછી હવે આપણે આની અંદર સીએફ નું કોષ્ટક બનાવવાનું રહેશે. શું કામ તો કે આપણે આમાં પણ સંખ્યા રિપીટ થઈ છે. બનાવો સીએફ નું કોષ્ટક બરોબર. ચાલો આની અંદર સૌ પ્રથમ આવશે સંખ્યા. તો કે આની અંદર આપણે કઈ સંખ્યા રિપીટ થતી હતી? 28 લખી નાખો. આની અંદર 32 લખો. ત્યારબાદ આવશે અવલોકન. અવલોકન અવલોકન કેટલી વખત રિપીટ થઈ છે? તો કે 28 છે એ 2 વખત રિપીટ થઈ તો અહીંયા હું 2 લખું 28 ની સામે બરોબર. હવે 32 છે એ 3 વખત રિપીટ થયા છે તો હું અહીંયા અવલોકન 3 લખીશ બરોબર. ત્યાર પછી આવશે એમ નું સૂત્ર. શું આવે? એમ નો ઘન માઇનસ એમ છેદમાં 12. ચાલો હું અહીંયા સૂત્રમાં રકમ મૂકું. 2 નો ઘન કેટલો થશે? 8 માઇનસ 2 છેદમાં 12 એટલે 6 ભાગ્યા 12 બરોબર. એટલે કેટલા આવશે? 0.5. આ સીએફ આપણને મળે છે. ચાલો આની અંદર સેમ ઇટ ઇઝ 3 નો ઘન કેટલો થાય? 27. 3 તેરી 9, 9 દુને 18 ને 9 તેરી 27 હારાય છે 27 માઇનસ 3 છેદમાં 12. હવે તમને પ્રશ્ન છે સાહેબ અહીંયા તમે 2 લખ્યા તો અહીંયા શું કામ તમે 3 લખા? તો આ એમ જે છે ને એ આ સંખ્યા છે. અહીંયા એમ આપણને 2 વખત હતો એટલા માટે આપણે અહીંયા 2 લખ્યા માઇનસ. માઇનસ અહીંયા કદાચ સંખ્યા 4 વખત રિપીટ થઈ તો આપણે અહીંયા 4 લખવાના બરોબર. જેમ આપણે અહીંયા 3 નો ઘન કર્યો તો અહીંયા આપણે વધારવી પડશે ને સંખ્યા. અહીંયા આપણે 2 ના 2 લખશું તો નહીં ચાલે બરોબર. એટલે આ વસ્તુ ખાસ ભૂલ ના થાય યાદ રાખજો બરોબર. 27 માઇનસ 3 એટલે 24, 24 ભાગ્યા 12 બરોબર. એટલે 2 આવશે 24 ભાગ્યા 12 2 આવ્યા. ચાલો હવે આપણો સીએફ નો ટોટલ કેટલો છે? 2.5. આ 2 અને 5 આ આપણી ફાઇનલ સીએફ બરોબર. ચાલો હવે આપણે અહીંયા સૂત્ર મૂકીએ. આર બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર. હવે પ્લસ શું આવશે અહીંયા? સીએફ. આ પ્લસ સીએફ છેદમાં n કૌંસમાં n નો સ્ક્વેર માઇનસ 1. આર બરાબર માઇનસ 1 એમ નેમ રહેવા દો, 6 ને એમ નેમ રહેવા દો. સિગ્મા ડી સ્ક્વેર આપણને કેટલા મળ્યા? તો કે આ 5 પોઈન્ટ અને 5 લખી નાખો કૌંસમાં 5.5 બરોબર. પ્લસ સીએફ આપણી પાસે કેટલી છે? 2.5 પ્લસ સીએફ કરી નાખો 2.5. નીચે આવતા રહ્યો n. આપણને ટોટલ અવલોકન કેટલા છે? તો કે જો અહીંયા ટોટલ આપણે 8 અવલોકન મળ્યા છે બરોબર. તો 8 પહેલા લખો. આ 8. હવે n નો સ્ક્વેર એટલે કે અવલોકન નો સ્ક્વેર 8 નો સ્ક્વેર 64 64. આ 64 માઇનસ 1 બરોબર. નીચે આવતા રહ્યો r બરાબર માઇનસ 1 સેમીટીસ 6 સેમીટીસ. હવે 5.5 પ્લસ પહેલા 2.5 કરો એટલે કેટલા થશે? 6 અને 7 8 બરોબર. આ 8. ચાલો હવે પેલા સીએફ પ્લસ કરવાની, સિગ્મા ડી સ્ક્વેર અને સીએફ પ્લસ કરવાની, ત્યાર પછી જ ગુણાકાર કરવાનો. આ વસ્તુ ના ભૂલાય યાદ રાખજો બરોબર. હવે
64 માઇનસ 1 એટલે 63. 63 ગુણ્યા 8 કરો. 63 ગુણ્યા 8 504. આ 504 નીચે આવતા રહ્યો r બરાબર 1 માઇનસ એમનું વેલ્યુ 8 ગુણ્યા 6 કરો. 8 સંગ 40 સોરી 8 સંગ 32. 32 ભાગ્યા 504. 32 ભાગ્યા 504 કરો એટલે કેટલા આવશે? 0.063. નીચે આવતા રહ્યો r બરાબર 1 માઇનસ 0.063 બરોબર. 1 માઇનસ 0.063 કરો. 1 માઇનસ 0.063 કેટલા આવશે? 0.94. r બરાબર 0.94. યાદ રાખજો આ એક જે તમે શરૂઆતમાં લ્યો છો ને આને તમારે લાસ્ટ માં જ બાદ કરવાનો છે, છેલ્લા સ્ટેપમાં. ત્યાં સુધી તમારે બાદ નથી કરવાનો. આ આપણો ફાઇનલ આન્સર બરોબર. ચાલો ના કાંઈ સમજાય તો આપણું કોમેન્ટ બોક્સ ખુલ્લું જ છે બરોબર. તમે મારા યુટ્યુબ ચેનલ ની અંદર અથવા તો ઇન્સ્ટાગ્રામ પેજ ની અંદર તમે મને મેસેજ કરી શકો છો બરોબર. તમને ક્યાંય પણ તકલીફ પડે તો ત્યાં તમે કોમેન્ટ કરી શકો છો કે સાહેબ આ નથી સમજાતું, તમે ફરી વખત રિપીટ કરો અથવા તો ફરી વખત બેઝિક સમજાવો તો હું તમને ફરીથી આપણો એક નવો વિડીયો અપલોડ કરીશું અને ફરીથી તમને સમજાવશું બરોબર. ત્યાં સુધી આ વિડીયો તમે ચેક કરતા રહેજો બરોબર.